નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે શહેરીકરણનો અર્થ અને એના અસરો વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન લઈએ છીએ જે બોર્ડમાં અવારનવાર પૂછાતો રહે છે. શહેરીકરણની અસરો. વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે. આમ કહી શકાય કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, જે ભારતમાં ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તેણે ભારતીય અર્થતંત્રમાં અનેકવિધ અસરો સર્જી છે. આ અસરોનો અભ્યાસ બે ભાગમાં કરી શકાય. એક શહેરીકરણની હકારાત્મક અસર, બીજું છે શહેરીકરણની નકારાત્મક અસર. તો શહેરીકરણ મિત્રો એટલે કે એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ, નોટિફાઈડ ટાઉન એરિયા કમિટી હોય, 5000 કે તેથી વધુ વસ્તી હોય, કાર્યશીલ પુરુષ જે છે એના 75% કે તેથી વધુ વ્યક્તિ ખેતી સિવાયના ક્ષેત્રની અંદર રોકાયેલા હોય અને પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની વસ્તીની ગીચતા હોય તો એને મિત્રો શહેરીકરણ તરીકે એટલે કે શહેર તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રામ્ય વિસ્તારનું શહેરી વિસ્તારમાં જે સ્થળાંતર થાય છે એને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વિશ્વની અંદર સૌથી વધુ શહેરીકરણ ચીનમાં થઈ રહ્યું છે અને ત્યારબાદનું શહેરીકરણ ભારતમાં થઈ રહ્યું છે. આમ કહી શકાય કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, જે ભારતના ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. અને આ જે શહેરીકરણની પ્રક્રિયાએ વેગ પકડી એને ભારતીય અર્થતંત્ર પર બે પ્રકારની અસર ઊભી કરી છે. એક હકારાત્મક અસર અને બીજી નકારાત્મક અસર. તો હકારાત્મક અસરની વાત કરીએ તો શહેરીકરણની હકારાત્મક અસરો. ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયાએ કેટલીક આવકાર્ય અસરો સર્જી છે. તેનો અભ્યાસ આપણે હકારાત્મક અસરના સંદર્ભમાં કરીએ. એક, માળખાકીય સુવિધાઓમાં વધારો. શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતા આ બધા જ ક્ષેત્રોમાં અનેક ગણી રોજગારીની તકો ઊભી થઈ અને રોજગારીમાં વધારો થતા લોકોની વસ્તુ ખરીદવાની ખરીદ શક્તિમાં વધારો થયો, જેણે અનેક નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિવાર્યતા ઊભી થતા અનેક નવા ઉદ્યોગો સ્થપાયા, જેમાં પણ અનેક રોજગારીની તકો સર્જી. રોજગારી વધતા આવક વધી, આવક વધતા ખરીદ શક્તિ વધી, ખરીદ શક્તિ વધતા ફરી નવા ઉદ્યોગોની સ્થાપના, ફરી રોજગારી વધી. આમ આ ચક્ર ચાલ્યા જ કરે છે. તો મિત્રો, જે શહેરીકરણ છે એની અર્થતંત્રમાં કેટલીક હકારાત્મક અસરો છે, કારણ કે જેમ જેમ વધુ ને વધુ વસ્તી શહેર તરફ જશે તેમ તેમ શહેરમાં શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી આંતરમાળખાકીય સુવિધામાં સતત વધારો થશે.
પરિણામે આ બધા જ ક્ષેત્રોમાં નવી નવી અનેક ગણી રોજગારીની તકો ઊભી થશે. અને મિત્રો, જેમ જેમ દેશમાં રોજગારી વધશે તેમ તેમ લોકોની આવક વધશે. લોકોની આવક વધતા લોકો પ્રાથમિક જરૂરિયાતો સંતોષશે. ત્યારબાદ મોજ શોખની વસ્તુની માંગ કરશે. લોકોની ખરીદ શક્તિ છે એમાં વધારો થશે. અને લોકો જેમ જેમ ખરીદી કરતા જશે તેમ તેમ દેશમાં નવા નવા ઉદ્યોગો સ્થપાતા જશે, જે દેશમાં રોજગારી વધારવા માટે કારણ જવાબદાર છે. આમ આ ચક્ર ફરતું રહેશે, જેથી શહેરની માળખાકીય સુવિધા વધતા રોજગારી વધશે, રોજગારી વધતા આવક વધશે, આવક વધતા લોકોની ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધતા નવા ઉદ્યોગો સ્થપાશે, નવા ઉદ્યોગો સ્થપાતા રોજગારીમાં પણ વધારો થશે. આમ આ ચક્ર અર્થતંત્રમાં ચાલ્યા કરશે. બીજું છે ગરીબીમાં ઘટાડો. ગરીબી અને બેરોજગારી પરસ્પર સંકળાયેલ છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે, જેથી ગરીબીમાં ઘટાડો થાય છે. ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવતા તેમની પણ યોગ્યતા મુજબ રોજગારી મળી રહેતા ગરીબીમાં ઘટાડો થશે. તો મિત્રો, ભારતના ગ્રામીણ વિસ્તારની અંદર રોજગારીની પૂરતી તકો ન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઊંચું છે. અને ગરીબ કોણ છે? જે વ્યક્તિ બેરોજગાર છે એ ગરીબ છે, કારણ કે બેરોજગાર હોય એટલે આવક ના થાય. આવક ના થાય એટલે જરૂરિયાત ન સંતોષી શકે, એટલે ગરીબ રહેશે. પણ જેમ જેમ શહેરીકરણ થશે તેમ તેમ ભારતમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં નવી નવી રોજગારીનું સર્જન થશે, જેને કારણે ગ્રામ્ય ગરીબ લોકો અને બેરોજગાર લોકો પણ શહેરમાં આવતા જશે. એમની લાયકાત અને આવડત મુજબ એમને નાના મોટા કામકાજ મળતા રહેશે અને એમને રોજગારી મળતા ધીમે ધીમે એમની જે ગરીબી છે એનું પ્રમાણ ઘટશે. ત્યારબાદ છે સાંસ્કૃતિક વિકાસ. શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે. સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ આપે છે. વૈવિધ્યસભર વાંચનાલયો, બુક સ્ટોર્સ, અન્ય સાંસ્કૃતિક વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, જેમ જેમ શહેરમાં વસ્તી આવશે તેમ તેમ શહેરમાં શિક્ષણની સુવિધા વધશે. સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓની સંખ્યા વધશે. અને જેમ જેમ દેશમાં સાક્ષરતાનો દર ઊંચો જશે તેમ તેમ માનવી પોતાનો સર્વાંગી વિકાસ કરી શકશે અને એનાથી એક સાંસ્કૃતિક વિકાસ પણ શક્ય બનશે. મિત્રો, એક શિસ્તબદ્ધ સમાજની રચના થશે. અને શહેરમાં જેમ જેમ સાક્ષરતાનો દર વધશે તેમ તેમ શહેરોમાં લાઇબ્રેરીની સંખ્યા, બુક સ્ટોર્સની સંખ્યા વધતી જશે, જે માનવીના વિકાસમાં મિત્રો એક અમૂલ્ય ફાળો ભજવી રહ્યું છે. ત્યારબાદ છે અત્યાધુનિક આરોગ્યની સુવિધાઓ. શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થતા શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે. આજે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો દરેક વિસ્તારમાં આવેલી જોવા મળે છે, જ્યાં આગળ દરેક પ્રકારની રોગોની અત્યાધુનિક સારવાર એક જ સ્થળેથી ઉપલબ્ધ બની શકે છે. ઉપરાંત સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે, જેનો સીધો લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળતા તેમના આરોગ્યમાં સુધારો થતા
તેની ઉત્પાદકતા પર હકારાત્મક અસર પડતી જાય છે. તો મિત્રો, શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરની વસ્તી છે એમાં વધારો થશે. શિક્ષણની સાથે સાથે આરોગ્યની જરૂરિયાત પણ ઉદ્ભવશે, જેથી શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સંખ્યા વધશે. આજે તમે અમદાવાદના જુદા જુદા વિસ્તારની અંદર તમે જુઓ તો એપોલો કે સિમ્સ કે ઝાયડસ, અલગ અલગ વિસ્તારમાં આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો આવેલી છે, જ્યાં દરેક પ્રકારના ડોક્ટરો દરેક પ્રકારના રોગોની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત શહેરની અંદર સરકાર દ્વારા, નગરપાલિકા દ્વારા પણ આવી હોસ્પિટલો ઊભી થશે, જેનો લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળશે. પરિણામે એમની જે આરોગ્ય છે એમાં સુધારો થતા તેની ઉત્પાદકતા પર હકારાત્મક અસર પડતી જોવા મળે છે. 5 છે સામાજિક અસર આધુનિક વિચારસરણી. ત્યારબાદ છે સામાજિક અસર આધુનિક વિચારસરણી. ગામડા કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે, તદુપરાંત સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા જતા શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે. તેઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી તેમના વાણી, વર્તન, વિચારો, રહેણી-કરણી, રીતભાત વગેરેમાં પરિવર્તનની છાંટ જોવા મળે છે. તો મિત્રો, જેમ જેમ શહેરીકરણ થશે તેમ તેમ ગ્રામીણ વસ્તી જેમ જેમ શહેરમાં આવતી જશે તેમ તેમ શિક્ષણની સુવિધા વધતા શહેરની અંદર એક સાંસ્કૃતિક વિકાસ પણ શક્ય બનશે. આ ઉપરાંત શહેરની અંદર સંદેશા વ્યવહારની અત્યાધુનિક સગવડો ઉપલબ્ધ છે. શહેરના લોકો અનેક કારણોસર નવા નવા વિચારો અપનાવતા હોય છે. તેઓ વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી તેમના વાણીમાં, વર્તનમાં, વિચારોની અંદર ઘણા પરિવર્તન જોવા મળશે. તમે જોતા હશો કે શહેરમાં હવે ધીમે ધીમે ભાષા પણ શુદ્ધ થઈ રહી છે. મોટાભાગના લોકો હવે ગુજરાતીના સ્થાને અંગ્રેજીમાં પણ વાતચીત કરતા થઈ ગયા. એમના કપડાં પહેરવાની રીતભાત અને બધામાં પણ પરિવર્તન જોવા મળે છે. ઊંચું જીવન ધોરણ. શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ થતા અત્યાધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતા શહેરોના લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. મિત્રો, વ્યક્તિની જે પ્રકારની આવક હોય એવીની લાઈફસ્ટાઈલ, એનું જીવન ધોરણ જોવા મળે. ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં વેતનના દર, પગાર, ફીના દર ઊંચા હોવાથી શહેરના લોકોની આવક વધુ હોય છે. અને જેમ જેમ વ્યક્તિની આવક વધુ હોય તેમ તેમ તે વધુ આધુનિક સગવડો મેળવશે. પરિણામ સ્વરૂપ ગ્રામ્ય વિસ્તારના લોકો કરતા શહેરના લોકોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું જોવા મળે છે. હવે લઈએ શહેરીકરણની નકારાત્મક અસરો. ભારતમાં થઈ રહેલા અનિયંત્રિત શહેરીકરણને પરિણામે જે સમસ્યાઓ સર્જાઈ છે તેને આપણે શહેરીકરણની નકારાત્મક અસરો ગણીશું. એમાં પહેલું છે આર્થિક અસમાનતા. શહેરીકરણની સૌપ્રથમ નકારાત્મક અસરમાં આર્થિક અસમાનતા ગણાવી શકાય. શહેરોમાં એક તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ તેમજ સાહસિક નિયોજકો હોય છે, જેઓ પોતાના ધંધા વ્યવસાયના માલિકો હોય છે, જેમને આવકનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે. બીજી તરફ ગામડામાંથી શહેરમાં આવેલા અભણ ગરીબ શ્રમિક વર્ગ હોય છે,
જેમને મજૂરી સિવાય કોઈ કૌશલ્ય વર્ધક કામ મળી શકતું ન હોવાથી તેમની આવક ખૂબ જ નીચી રહે છે. આમ આર્થિક અસમાનતા શહેરોમાં ઉડીને આંખે વળગે છે. તો મિત્રો, શહેરીકરણે અર્થતંત્રમાં જેમ હકારાત્મક અસરો ઉપજાવી છે, તેમ અર્થતંત્રમાં કેટલીક એની નકારાત્મક અસરો પણ જોવા મળે છે. એમાં પહેલું છે આર્થિક અસમાનતા. મિત્રો, શહેરની અંદર બે પ્રકારના વર્ગ જોવા મળે છે. એક તરફ શિક્ષિત બૌદ્ધિક વર્ગ અને સાહસિક નિયોજકો છે, જે ઘણા બધા ધંધાના વ્યવસાયના પોતે માલિક છે, અથવા બુદ્ધિશાળી લોકો છે જેમનું પગારનું ધોરણ ઊંચું છે. એમને કારણે એમનું આવકનું સ્તર ઊંચું હોવાથી એમનું જીવન ધોરણ પણ ઊંચું છે. બીજી તરફ ગામડામાંથી શહેરમાં જે અભણ અને અશિક્ષિત વર્ગ આવે છે, જેને મજૂરી સિવાય બીજું કોઈ કામ આવડતું નથી, પરિણામે એમની આવક ખૂબ જ નીચી રહે છે, એમનું જીવન ધોરણ નીચું રહે છે. આમ શહેરની અંદર મિત્રો આવી આર્થિક અસમાનતા તમે સ્પષ્ટ જોઈ શકો છો. બીજું છે સામાજિક અસમાનતા. આર્થિક અસમાનતાની સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે. શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે, જ્યારે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત કુંઠિત વિચારસરણીનો ભોગ બનેલો છે. તો મિત્રો, શહેરીકરણની અંદર જેમ આર્થિક અસમાનતા છે, એમ સામાજિક અસમાનતા છે. કારણ કે શહેરની અંદર જે શિક્ષિત અને ધનિક વર્ગ છે, એ આધુનિક વિચારસરણી અપનાવે છે. એના કપડાં પહેરવાની ઢબ, એના વાણી વર્તનની અંદર ઘણો ફરક જોવા મળે છે. જ્યારે અશિક્ષિત અને અભણ જે ગરીબ વર્ગ શહેરમાં આવે છે, પણ મિત્રો એ શહેરમાં આવ્યા પછી પણ એ પોતાનું રૂઢિચુસ્તપણું, પોતાની વાણી, પોતાના વર્તનની અંદર કોઈ ફેરફાર લાવતો નથી. એ જ કુંઠિત વિચારધારાવાળો બની જાય છે. પરિણામે આવી સામાજિક અસમાનતા પણ જોવા મળે છે. ત્રીજું છે ગંદા વસવાટોનો પ્રશ્ન. ગામડામાંથી શહેરમાં આવતા શહેરી સમાજનો મજૂર વર્ગ ગરીબાઈના કારણે પાકા મકાનોમાં રહેવાની આર્થિક ક્ષમતા ધરાવતો ન હોવાથી ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં ન છૂટકે ગંદા અને ઝૂંપડપટ્ટીવાળા વસવાટોમાં વસવું પડે છે. તો શહેરીકરણની અસર એ પણ છે મિત્રો, કારણ કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જે મજૂર વર્ગ આવ્યો, જે અશિક્ષિત અને અભણ છે, હવે એની આવક એટલી નીચી છે કે પોતાનું મકાન ખરીદી શકતું નથી, ભાડે મકાન લઈ શકતું નથી. તો પછી એની પાસે વિકલ્પ એ છે, શહેરથી દૂર જે વિસ્તાર ખાલી પડી રહ્યો હોય ત્યાં એક ઝૂંપડું બાંધીને રહેવાનું એ ચાલુ કરે છે. અને આવા ગંદા વસવાટોની અંદર એની જિંદગી જાય છે, એનું જીવન ધોરણ પણ મિત્રો ખૂબ જ નીચું રહે છે. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરોમાં વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળે છે. ઉપરાંત રોજગારીની પૂરતી તકો ન મળતા, પૂરતી આવક ન મેળવી શકતા ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરોમાં રોજિંદી બનતા કાયદો વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે અપૂરતા સાબિત થતા પરિસ્થિતિ કથળતી જોવા મળે છે. મિત્રો, શહેરીકરણની સમસ્યા એ છે કે વધુને વધુ વસ્તી જો શહેરની અંદર આવશે તો શહેરમાં વસ્તી વિસ્ફોટ થશે. આજે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, મુંબઈ જેવા શહેરો અતિ વસ્તીથી ઉભરાઈ ગયા છે. પરિણામ સ્વરૂપ એ થશે કે શહેરોમાં વાહનોની સંખ્યા વધશે, પરિણામે ટ્રાફિકની સમસ્યા સતત વધતી જશે. તમે અમદાવાદ, મુંબઈમાં જોયું હશે
કે દરેક 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ ટ્રાફિકને કંટ્રોલ કરતી જોવા મળે છે. આ ઉપરાંત એ થશે મિત્રો કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવ્યા પછી પણ જો એમના આવક ના મળી, રોજગારી ન મળી, તો પછી એ લોકો ચોરી, લૂંટફાટ, ગુનાખોરી જેવા કામમાં રોકાઈ જશે, જેથી શહેરની અંદર ગુનાખોરીની માત્રા વધશે, સામાજિક દૂષણ પેદા થશે અને એને કારણે પછી શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર અને પોલીસ માટે અઘરી બની જશે. આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય, રસ્તાની અપૂરતી સેવાઓ, દૂષિત પીવાના પાણીની સમસ્યા જેવી પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની અપૂરતી સુવિધાઓ, સ્વચ્છતાના પ્રશ્નો, રસ્તાના અપૂરતી સુવિધાઓ વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ નીવડે છે. મિત્રો, શહેરીકરણને કારણે એક આંતરમાળખાકીય સુવિધાઓના પણ પ્રશ્નો ઊભા થશે. કારણ કે શહેરમાં આટલી બધી વસ્તી આવી તો દરેકને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું એક મોટી સમસ્યા. પરિવહન, ત્યાંની નગરપાલિકા કે સરકારે લોકોના અવર જવર માટે પરિવહન, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, આરોગ્યની સુવિધાઓ એ બધું પહોંચાડવું એમના માટે અઘરું થઈ જશે. દરેક જગ્યાએ વીજળી પૂરતા પ્રમાણમાં નહીં પહોંચી શકે, દરેક જગ્યાએ સ્વચ્છતાના પ્રશ્નો, અમુક વિસ્તારમાં કોઈ પાકા રસ્તા નહીં હોય અને જેમ મોટું શહેર થાય તેમ તેમ ત્યાંનું સ્થાનિક તંત્ર આ બધું પહોંચાડવામાં નિષ્ફળ નીવડે છે. આજે પણ તમે મુંબઈ અને દિલ્હીના ઘણા બધા વિસ્તારોની અંદર ગંદકી વ્યાપક પ્રમાણમાં છે, ત્યાં વીજળીની સમસ્યા છે, લોકોને પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી, ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, ત્યાં ઘણા બધા લોકો રોગચાળાનો ભોગ બની રહે છે. તમે જોશો કે આવા મોટા મોટા શહેરોમાં જ કોઈ પણ રોગ છે એ ફાટી નીકળતો હોય છે. ભારતમાં ડેન્ગ્યુ છે કે કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, અમદાવાદમાં જોવા મળે છે. અને છેલ્લું છે પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. શહેરીકરણ એ ઔદ્યોગિકરણનું પરિણામ હોવાથી શહેરોમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાતા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે. ઉપરાંત ગંદકીની ગંભીર સમસ્યા પણ માનવીના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. અડધાથી વધુ ગરીબ વસ્તી ચામડી, શ્વસન તંત્રના રોગોથી પીડાતી જોવા મળે છે. મિત્રો, શહેરની અંદર પર્યાવરણના પ્રદૂષણના પણ પ્રશ્નો રહે છે. કારણ કે મોટા ભાગના ઉદ્યોગોની સ્થાપના શહેરોમાં થઈ હોય એને કારણે એ બધા જ ઉદ્યોગોનો ધુમાડો જ્યારે હવામાં જશે તો પર્યાવરણીય પ્રદૂષણ પેદા થશે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી જે પ્રદૂષિત શહેરો છે, ગુજરાતમાં કડી, કલોલ, અંકલેશ્વર અત્યંત પ્રદૂષિત બન્યા છે. કારણ કે જેમ જેમ ઔદ્યોગિકરણ થશે તેમ તેમ શહેરોમાં ઉદ્યોગોની સ્થાપના વધશે અને એને કારણે પ્રદૂષણની માત્રા વધશે. તમે જોયું કે દિલ્હીમાં અવારનવાર પ્રદૂષણની માત્રા વધી જાય છે, લોકોને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ, દમ, અસ્થમા જેવા રોગો થાય છે અને એને કારણે આ જે ગંભીર સમસ્યાઓ માનવીના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. મિત્રો, જેટલું શહેર મોટું બનશે એટલું જ પ્રદૂષણની માત્રા વધશે. આમ આજના લેક્ચરની અંદર આપણે શહેરીકરણની 2 અસરો જોઈ. હકારાત્મક અસરો જેમાં માળખાકીય સુવિધાઓમાં વધારો, ગરીબીમાં ઘટાડો, સાંસ્કૃતિક વિકાસ, અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, સામાજિક અસર અને આધુનિક વિચારસરણી, ઊંચું જીવન ધોરણ. એની સામે નકારાત્મક અસરો, આર્થિક અસમાનતા, સામાજિક અસમાનતા,
ગંદા વસવાટના પ્રશ્નો, કાયદો વ્યવસ્થાની સમસ્યા, આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો અને પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો.